નવરી નાગડી મોટી મોટી ફોકાડો ચેનલમાં તમારો હાર્દિક સ્વાગત है। તો દોસ્તો આજે અમે ઇન્ટરવ્યુ લેવાના હા કેને બી ગામવાળા મનકને, કેમ કે અમે આજે આવી ગયા હા આપણા પૂરા જંગલમાં ગામમાં પૂરું તમે આ જોઈ શકો પૂરું ગામ દેખાઈ રહ્યું આ ભાઈ કેમેરામેન આમ ફેરવીને પાડી દીધા પૂરા જંગલમાં આવી ગયા હા અમે। તો તમે જોઈ શકો પૂરા જંગલમાં આવી ગયા હા જંગલમાં આવી ગયા એટલે મતલબ ગામના મનકનું ઇન્ટરવ્યુ લેવાનું હોય કે તમે ગરમીમાં કેવી રીતે રહો, તમે ગરમીમાં મોસમમાં તમારો કેવું જીવન જઈ રહ્યું હોય। તો ચલો મારા હાથે આપણે મારે પૂછો કોઈ બી ગામનો મનક મળે તો તમે આ વાડમાં જોઈ શકો આ વાડ લગાવી જગ્યાની વાડમાં घाघरा पेटीकोट बसका હું લગાવી શકો મતલબ આવી યોજના અમારે જે પાણીનો ઠકાણા નહીં તો નવરી નાગરી ચેનલ દિવસમાં તમે બણ્યા રહો મોટી મોટી ફોકાડા જઈને આપણે તો ચલો આપણે મારા હાથે કોણે મનક મળતો હે ને હું જઈ રહ્યો માર માહે માહે આવો આપણે આજે ગામના મનકોનો ઇન્ટરવ્યૂ લેવાનો ગામના મનકો જીવન કેવી રીતે ગાળે ગામના મનકોની પરિસ્થિતિ હું હોય પૂરું આપણે આજે ઇન્ટરવ્યૂ લેવાંગા તો બણ્યા રહેજો આપણે ઇન્ટરવ્યૂમાં નવરી નાગરી ફોકાડોમાં। દોસ્તો અમે આવી ગયા હા મવડા એટે આ હે ગામનો મવડો અને મવડા એટલે સાયલો એટલે તગડો હે પંખા એસી કુલર પાસા પડે એવો ઠંડો કટ હે। તો આ મવડાના આપણે એક અમે વાગડી ભાષામાં પહેલા એક કહાવત સાંભળી હતી જોક સાંભળ્યો હતો બાપ દાદાનો પહેલો કે બાપ બેટાનું એક નામ ને તતુલ્યાભાઈનું જુદું નામ। તો અમે ઘણું રિસર્ચ કીધું આના બાદ પતો ચાલ્યું કે બાપ એટલે મવડો ને બેટો એટલે મવડું જે લાગીને પડે ઈ અને તતુલ્યભાઈ એટલે ડોળ્યું એ ખબર પડજો આમાં। તો દોસ્તો એવી જાણકારી જાણવા બદલે તમે અમારા વ્લોગમાં જાણવા બદલે તમે અમારા ચેનલમાં બન્યા રહો નવરી નાગી મોટી મોટી ફોકાડો ચેનલમાં પણ નામ મોટી મોટી ફોકાડો પણ વાતી अच्छी મળેગા કે બન્યા રહો કોઈ મોરે હજુ મનક મળેગા તો પૂછેગા પૂરું ગામનું પૂછપરછ બન્યા રહો। તો આ કાજળી વણમાં કોને દેખા તો હે નહીં પણ अरे यार जोर गर्मी लगी रही है ना परेशान कर रही है गर्मी से साहब ऐसी कूलर करते तगड़ो आए माता सड़ी बैठो। अरे काका तमे माता हूँ करी रही जाया आए माता से बेवो पड़े गर्मी पड़े એટલે નીચે ઉતરો ને યાર આ વનમાં અમે ઇન્ટરવ્યુ લેવા આપ ગયા તમારો ઇન્ટરવ્યુ લેવા વાળા તમે હા હા નીચે આવો 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 મારો ઇન્ટરવ્યુ થાય ઓ ઓ ઓ साहब मारे इंटरव्यू में आऊँगा मतलब मैं टीवी में तो आऊँगा बराबर थोड़ा बाढ़ व्यवस्थित हाँ। अरे काका तमे गर्मी में तमे आना खाकरा में तो सड़ी बैठा तगड़ी बात कहवा यार पण मो आका जंगल में फरी फरावी आपजो मैंने खूब तर लगी कि काका तो पहला मैंने पानी पाई दो तमे ओ पानी पीवो पानी है मार के पानी है आ लो। अरे पण तमे एटाळो करो खबर હું દૂધો બનાવી આલો તમે દૂધામાં પાડીને આલો પાછો પીઓ તમે દૂધો બનાવો દૂધો। अरे जोरदार बना लावा 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 अच्छा। अरे यार अना पानी भी तगड़ो देगा यार काका अंदर आई गयो તમારો હવે અમે ઇન્ટરવ્યુ લઉંગા પણ તમને ઇન્ટરવ્યુ લેવા પહેલા પૂછવામાં આવે કે આ તમે જે આ આપણે આ પાણીના બોટલમાં તો જે ક્ષેત્રો વેટળ્યું હોય આ હેનું હોય એને અંદર બી એકાદું ક્ષેત્રો દેખાય છે હેનો ક્ષેત્રો આવી ગયું તમે જણાવો જરાક। હા સાહેબ હા પહેલાં તો હું ખૂબ તમારા નવરી વેત નાતરેજાની ચેનલને ધન્યવાદ કહું સાહેબ। અરે કાકા નવરી વેત નાતરેજા ચેનલનું નામ નહીં હે નવરી નાગડી ફોકાડો ચેનલનું નામ હે આપણે હા એ નવરી નાગડી ચેનલમાં। अरे काका मो तमने एम कही रह्यो के आज तमारा पानी ने बोटल में कपड़ो वेटळ्यो है आना थकी पानी ठंडो कट हतो तो ई ठंडो पानी हरते तो ई तमे मने खाली जणावो के तमारा बोटल में कपड़ा हेने वेटळ्यो ई तमे मने जणावो। हाँ साहेब ई ते आ एक मारे डोके मादवानो रूमाल हतो यो मार हेडो नोसवानो आना थकी जे हेडो नोसतो ई है ने एक मार फाटी संडी हती काणावाળી ई सड्डी वेटळ्यो एना माथे। अरे बाप रे आना डोहाने सड्डे गळ्યું पानी पई गयो। तो काका आप अभी ये बताइए कि आपके गांव में कैसी गर्मी का हाल है, मतलब आप ये हमारे ये जितने भी हमारी चैनल को देख रहे हैं तो इन लोगों को आप नवरी नागड़ी फोकाड़ो चैनल के द्वारा आप क्या कहना चाहेंगे कि आपके गांव में गर्मी का क्या हाल है, मतलब क्या कंडीशन बनी रखी है ये जरा बताइए आप अपने गाँव। साहब हमारे आए तो गर्मी तो एवी पड़ती साहब एवी पड़ती कि बपोर में तो नहीं तो लाइट रहती साहब कि नहीं कोई सालती लाइट आती न जाती तो आमे तो गर्मी ने पूरे बपाई जाता साहब इनको जेम के कुकर में आलू नाख के वो सीटी मारती ने एवे हम थई जाते अगर हमको बपोर में तो ऐसे ऐसे करते तो सिलके उतर जाते एवे होने पड़ती। हाँ साहब और हाँ वायरा आता है साहब पर वायरा होना आग आता है मतलब
एवा लगता है कि ना आग लगता है, लू एवी लगती है। तो हम केरी ना डासरा ने केरी काशी खा के पूरी लू काटते साहब। तो काका मो थाकी कंटाळीने आपजो ने तमे जे हिंदी बोली रह्या आनाथी की तो और मजा આવી ગયો, તમારી ભાષા સાંભળીને મજા આવી ગયા। તો કાકા બીજું તમને હું એમ પૂછું કે તમે કામ ધંધો શું કરો, તમારો કામ ધંધો શું હોય? સાહેબ હું તો બાકરા રાખું, બીજો કોઈ કામ ધંધો નહીં કરતો સાહેબ। અડધા કાળા બાકરા હે ને અડધા ધોળા બાકરા હે, કાળા હે ને ધોળા હે। તો કાકા હું તમને એમ કહેવા માંગુ કે તમે આ બાકરાને ખવડાવો શું સાહેબ? કાળાને કે ધોળાને? હા ધોળાને। આણાને સાહેબ પાલો ખવડાવો લેમડાનો, અને કાળાને? કાળાને બી લેમડાનો જ પાલો ખવડાવો સાહેબ। હા તે તમને હું એમ કહેવા માંગી રહ્યો કે આ બાકરાને તમે વાળ કેટલી દાડે કાપો? મતલબ આના માટે વાળ મોટા મોટા થઈ જાય, જૂઈ પડી જતી હોય તો વાળ કેટલી દાડે તમે કાપો સાહેબ? કાળાને કે ધોળાને? હા કાળાને। કાળાને તો સાહેબ 3 મહિને વાળ કાપો, અને ધોળાને એને 3 મહિનામાં જીલાડો। એ ભગવાન, આ કાકો એક તો કાકા હું તમને એમ કહેવા માંગી રહ્યો કે આ તમે જે આ શાળા બાકરા તમે જે રાખો અણને તમારે ઘેરમાં માદો હો કે પછી અણ બદલે કોઈ મકાન અલગ બનાવજો તો કોઈ જણાવશો જરાક? સાહેબ કાળાને કે ધોળાને? અરે ભાઈ કાળાને કે માદો? કાળાને તો સાહેબ આપણે અમારે ઘેર હોડે ઝોપડું બનાવજો હવે માદો, અને ધોળાને? ધોળાને ઝોપડામાં જ માદો। એ ભગવાન કાકા તમે ઘણી દંડના કાળા ધોળા કરો, બે હાથે તમે એક ને એક કરો તો પછી કાળા ધોળા એમ હો લેવા કરો? બે વાત હરકી કરી રહી તો કાળા ધોળા શું કરવા કરો? ઈ કાળા મારા હે સાહેબ। અચ્છા, અને ધોળા? ધોળા બી મારા છે। એ ભગવાન, આનાનું હું ઇન્ટરવ્યુ લે યાર। ठीक है काका, खूब खूब धन्यवाद, नहीं लेवो बस, खूब थी गई તમારો इंटरव्यू। थैंक यू साहेब। जो कियो इंटरव्यू लई जाओ मारू, खबर ने साहेब ने हूँ खराब बात लागी मारवाड़े। તમે કહો કાળા ને કે ધોળા ને સાળા? ખબર ને સાહેબ ને હું ખરાબ બાત લાગી। આપણે ભાઈ પૂછ્યું એમ જ તે કહેજો ભાઈ, તો કાળા ને જે काला हाथे करो ये क्या बात, धोला हाथे धोला पड़ो। तो बस यहीं तक समाचार खत्म होते दोस्तों। हमने आज गांव के लोगों का इंटरव्यू ले लिया और हमारी चैनल का नाम था काला के धोला।